જેતપુરમાં ટેકાના ભાવે જે મગફળી છે ખરીદવામાં આવી હતી તેના રો હાઉસમાં જે ચોરીનો છે તે બનાવ બન્યો છે ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલ જેતલસર પાસે ગલગલિયા રેસ્ટોરન્ટ પાછળના રો હાઉસમાં ચોરીનો બનાવ છે તે બન્યો હતો। નાફેડ દ્વારા ખરીદેલ મગફળીની જુદી જુદી રો હાઉસમાં રાખવામાં આવી હતી। જેતલસર પાસેના ભાડે રાખેલ રો હાઉસમાં અલગ અલગ સમયે મગફળીની બોરીની ચોરી થઈ હતી અને રો હાઉસમાં 1212 જેટલી મગફળીની ચોરી થઈ હતી અને તેનો ભાવ જો ગણવા આવે તો 31,64,965 કિંમતની આ ચોરી થઈ હતી અને રો હાઉસની બહાર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં નહોતા આવ્યા, પરંતુ મગફળીની બોરીની ચોરી થયા બાદ અધિકારીઓએ રાતોરાત છે તે સીસીટીવી કેમેરા છે તે લગાડવામાં આવ્યા હતા। રો હાઉસમાં કેમેરા ન હોવાથી અધિકારીઓની ઉપર બેદરકારી હોય તે સામે આવ્યું હતું ને તાલુકાના પીઆઈ સહિતનો કાફલો છે તે વેર હાઉસ ખાતે પહોંચ્યો હતો ને ડોગ સ્કોડની ટીમ પણ ગોડાઉન ખાતે પહોંચીને તપાસની તેજ કરવામાં આવી હતી ને તમામ પોલીસકર્મી અને નાફેડના અધિકારીઓ અહીંયા આવી તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો હતો। તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, જેતપુર।